નમસ્કાર મિત્રો, કોફીમેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફીમેટ્સ, નૌશલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. કુંદનભાઈ આ વર્ષે ગુજરાતી પત્રકારત્વના 50 વર્ષ પૂરા કરે છે. આ એમનું સુવર્ણ જયંતિ વર્ષ છે જર્નલિઝમનું અને એ 50 વર્ષમાં એ પત્રકારત્વની પાઠશાળા બનીને પત્રકારના મૂલ્યોની હિફાજત કરતાં કરતાં એમણે જે કંઈ સમાજને આપ્યું છે, જે પત્રકારત્વને આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. અને આનાથી પણ વધારે મહત્ત્વની એક જાહેરાત એ છે કે હજુ 7 દિવસ પહેલાં ઇન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી, જે આખા ઇન્ડિયાના તમામ પત્રનું પ્રતિનિધિત્વ કરે છે એવી ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય સંસ્થા કે જેમાં મોટા મોટા માતબર અંગ્રેજી અખબારો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા કે આનંદ બજાર પત્રિકાની એવા બધા મોટા, હિન્દુસ્તાન ટાઈમ્સ, કે જેના તંત્રીઓ અને માલિકો વિમાન લઈને મિટિંગમાં આવતા હોય, પોતાના વિમાન લઈને, એ બધાએ ભેગા થઈને 2010-2011ના વર્ષ માટે સર્વાનુમતે કુંદનભાઈની પ્રમુખ તરીકે વરણી કરી. આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ, કુંદનભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આ બે મહત્ત્વની વસ્તુ છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી અને એ સિદ્ધિ પાછળ 50 વર્ષનું તપ છે, 50 વર્ષની સત્યની સાધના અને આરાધના છે અને જે કુંદનભાઈએ સતત અખંડ રીતે કરી છે. અને અત્યારે એવો જન્મભૂમિ અખબારોના જૂથના તમામ અખબારોના મેનેજિંગ એડિટર છે અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. એમ એ બેવડી ભૂમિકા નિભાવે છે. બધો જ કાર્યભાર એ પછી યુનિયનના પ્રશ્નો હોય, એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો હોય, અર્થકારણના હોય, રાજકારણના હોય, સમાજકારણના હોય, પત્રકારત્વના હોય, એ બધા જ એના ટેબલ પર ભેગા થાય છે. અને એની સાથે સાથે એ બધી આ સંસ્થાઓ જે છે, ઇલના છે, ઇન્ડિયન ન્યૂઝપેપર જે લેંગ્વેજ ન્યૂઝપેપર્સ છે એનું એસોસિએશન છે, એના એ પ્રમુખ રહી ચૂક્યા છે, અત્યારે પણ એમાં સક્રિય છે. એમ તો એવી કેટલીય સંસ્થાઓમાં એ સક્રિય છે. અને આજે મારે કહેવું જોઈએ કે જ્યારે ખાસ કરીને મુંબઈ સિવાયના બીજા સ્થળોએ માલિકો તંત્રીઓ બનતા હોય છે, પ્રોફેશનલ પત્રકારો તંત્રીઓ બનતા હોય એવું ખાલી મુંબઈમાં જ બને છે.
અને મુંબઈમાં હજુ એ ટ્રેન ચાલુ રહ્યો છે એ આપણા સૌને માટે સદભાગ્યની વાત છે. અમદાવાદમાં એવું નથી, ગુજરાતમાં બીજે એવું નથી. એ આપણા માટે સદભાગ્યની વાત નથી એમ કહી શકાય. તો એ પણ એક માલિક નહીં, એક ટ્રસ્ટ પેપર ચલાવે અને એ ટ્રસ્ટના પેપરમાં રાજધાનીના લેવલે, દિલ્હીના લેવલે, ઓલ ઇન્ડિયાનું કવરેજ, રાષ્ટ્રીય કક્ષાનું કવરેજ, એ બધા જ કવરેજ કરવાનું કામ એણે વર્ષો સુધી દિલ્હીમાં રહીને કર્યું. કારણ કે જે ગુણ પત્રકારમાં હોવા જોઈએ એ બધા જ કુંદનભાઈમાં છે. પત્રકાર નીડર, નિષ્પક્ષ, નિખાલસ, ન્યાયપ્રિય, સત્યશોધક અને સમાજને નવી દિશા આપી શકે એવો હોવો જોઈએ. એને ફક્ત સનસનાટી નથી ફેલાવવી, એટલે કંઈ એવા સમાચાર નથી આપવા કે સનસનાટી ફેલાઈને થોડોક ફેલાવો વધે. हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. ये कुंदन भाई की कोशिश है, सिर्फ हंगामा खड़ा करना उसका मकसद नहीं है. तो सत्य क्या हो છે? આજે આપણે અંતિમોની વાત કરી. અવિનાશભાઈએ કહ્યું કે ભાઈ આ પૂર્ણ વિરામ, કે જો આ મારું અંતિમ હોય તો. પણ પત્રકારે તો સત્ય શોધવાનું છે, અને સત્ય ક્યાં છે? એક અંતિમે નથી, સત્ય બે અંતિમની વચ્ચે હોય છે. તો અંતિમ પણ એક નથી હોતું અવિનાશભાઈ, અંતિમ બે હોય છે. અને એ બે અંતિમોની વચ્ચે સત્ય હોય છે. એ સત્ય શોધવું કે કેટલું મુશ્કેલ છે, ઘાસની ગંજીમાંથી સોયને શોધવાની વાત છે. એટલું મુશ્કેલ કામ છે, અને એ પત્રકારે કરવાનું હોય છે. અને જે કુંદનભાઈ વર્ષોથી 5 દાયકાઓથી કરી રહ્યા છે. અને આપણી પાસે શું આવે છે? એની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે, એના લખાણ સ્વરૂપે, એના શબ્દ સ્વરૂપે આપણી પાસે શું આવે છે? આપણે સત્યનારાયણની પૂજા કરીએ છીએ ને, ત્યારે પછી પ્રસાદ ધરીએ છીએ, અને પ્રસાદ ધરીને થાળ બોલીએ છીએ. એ થાળમાં 9 રસ હોય છે. એ 9 રસનો થાળ લઈને જ્યારે એ પત્ર, એ છાપું, એ વર્તમાન પત્ર તમારી પાસે આવે, ત્યારે જો એની વ્યાસપીઠ પર કુંદન વ્યાસ હોય ને, તો એનું પત્ર છે એ ખરેખર સત્યનારાયણનો થાળ થાય છે. સત્ય અને નારાયણ એનું સાયુજ્ય છે. એ જે શબ્દ લખે એને અર્થ અનુસરે, સત્ય અને નારાયણની જેમ એના શબ્દને અર્થ અનુસરે છે. એ એનું સાયુજ્ય છે, અને એ સાયુજ્યને હિસાબે એનો શબ્દ ટકી રહે છે, અને એ સત્યનારાયણનો થાળ થાય છે. કુંદન વ્યાસ અત્યારે અનેક એવોર્ડ્સ, માન, અકરામ એમને મળતા રહે છે. એ હંમેશા વિનમ્ર ભાવે, બહુ જ નમ્રતાથી એ બધાનો સ્વીકાર કરે છે, પણ ક્યારેય એનાથી એ મગરૂર થઈ જતા નથી. મોટા મોટા ફલક પર, માનો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN તરફથી એને દાગ હેમરશોલ્ડ સ્કોલરશીપ મળી, અને એને પસંદ કરવામાં આવ્યા. 1 મહિનો UN હેડક્વાર્ટર્સ પર રહેવાનું, ત્યાં બધો અભ્યાસ કરવાનો, અને અમેરિકાનો પ્રવાસ કરવાનો, લાગતા વળગતા લોકોને મળવાનું. એને માટે એની પસંદગી થઈ. એ ત્યાં ગયા, આપણને બહુ જ અનુભવવાળા, ઊંડાણવાળા અભ્યાસ લેખો આપ્યા. એકમાત્ર ગુજરાતી પત્રકારને આ દાગ હેમરશીલ્ડ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે હજુ સુધી, અને એ છે આપણા કુંદનભાઈ. એમને મહાનુભાવો સાથે, વડાપ્રધાન સાથે, નાણાપ્રધાન સાથે, બીજા અનેક મહાનુભાવો સાથે દિલ્હીમાં હતા, એટલે દેશ પરદેશની મુલાકાત લીધી. દિલ્હીમાં આવતા દેશ પરદેશના મહાનુભાવો સાથે મુલાકાતો યોજી, એના ખાસ અહેવાલો જન્મભૂમિને આપ્યા, અને એકદમ પાયાનું મહત્ત્વનું કામ એ કરતા રહ્યા. અને આવું પાયાનું કામ જે કરતા હોય ને, એવાને રાષ્ટ્રીય કક્ષાએ, એવા પત્રકારોને રાષ્ટ્રીય કક્ષાએ એક આશીર્વાદ એવોર્ડ અપાય છે. એ એવોર્ડનું નામ છે ડૉક્ટર હરિવંશરાય બચ્ચન પત્રકારત્વ પુરસ્કાર. એ પામવાનું બહુમાન કુંદનભાઈને મળ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ એનું બહુમાન થયું છે. અને એના માટે આપણે સૌ ગૌરવ લઈ શકીએ એવી આ મહત્વની ઘટના છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ગયા મહિને એમને રાષ્ટ્રીય એટલે કે મહારાષ્ટ્રનો જીવન ગૌરવ પુરસ્કાર એનાયત.
આ બધા પ્રસંગો આયુષ્યને ઉત્સવ બનાવે છે, આપણને બધાને કામ કરવાનું બળ મળે છે અને પ્રોત્સાહન થાય છે, માણસ પ્રોત્સાહન મળે છે, કારણ કે સમાજે પણ આવા પત્રકારોની જે કંઈ આ ઋણ છે એ ઋણ આ રીતે અદા કરતા રહ્યું. તો મિત્રો 1971 ની લડાઈ નિર્ણાયક યુદ્ધ, વિશ્વની નજર આખા ભારત ઉપર આવી ઘડીએ યુદ્ધ મોરચે જવું એટલું જ નહીં, પણ આર્મીનો યુનિફોર્મ પહેરીને, મેજરની પટ્ટી લગાવીને, જવાનોની સાથે માર્ચ કરીને રણના મોરચે આગળ વધવું અને પછી ગોળીઓની રમઝટ છૂટતી હોય, તોપના ગોળાઓ ફૂટતા હોય, માથે વિમાન ઉડતા હોય, એ માહોલમાં રહીને બેસીને પછી રજે રજનો અનુભવપૂર્ણ સાચો સચોટ અહેવાલ જન્મભૂમિ પ્રવાસી વ્યાપાર ફૂલછાપ અને કચ્છ મિત્રના વાચકોને આપો, એ કામ મહત્વનું કામ કુંદનભાઈએ યુદ્ધને મોરચે કર્યું, સતત યુદ્ધને મોરચે રહ્યા, જંગલોમાં રાતો વિતાવી, જવાનો સાથે રહ્યા અને દેશદાનની ભાવના પ્રગટાવે એવા અનેક લેખો લખ્યા. એટલે મનોજનો એક શેર યાદ આવે છે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, હાથ આકે આખો વળે એમ પણ બને. કુંદનભાઈની કલમ આવી પ્રબળ તાકાતથી ચાલતી રહે અને મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. જનની જન્મભૂમિ સ્વર્ગાદતિ કરીએ છીએ. આ અમારો જીવન મંત્ર છે. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. ઇન્સિડેન્ટલી આ શ્લોક રામાયણમાં વાલ્મીકીએ ત્યારે લખ્યો છે ત્યારે રામ ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યાની વાત ચાલે છે ત્યારે લંકાને જીતીને રાવણનો સંહાર કરીને અયોધ્યા પાછા ફરતા હતા ત્યારે એમને લોકોએ સમજાવ્યા કે આ સોનાની લંકા છે, તમે આ જીત્યા છો તો અયોધ્યાને છોડીને અહીંયા જ રહો. ત્યારે રામે એમ કહ્યું કે જનની જન્મભૂમિ સ્વર્ગાદતિ છે, સોનાની લંકા કરતા મારી અયોધ્યા છે એ સારી છે. રમેશભાઈ, તમારો આભાર માનો કે તમે મને મારી જવાબદારીનું ભાન કરેલું છે. રોજે રોજ મને યાદ રહેશે કે રમેશભાઈએ આમ કહ્યું હતું કે દાને આપણે સાર્થક બનાવવું જોઈએ. આ વિષય છે, જો આ મારું અંતિમ પ્રવચન હોય તો. કેટલાક મહિનાઓ પહેલા અવિનાશભાઈ મળ્યા ત્યારે એમણે કહ્યું કે મારો આવો વિચાર છે. મેં તો અંતિમ પ્રવચન તમે શા માટે રાખો છો? અને આ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન દરેક વક્તા આવે ત્યારે અવિનાશભાઈએ એક ને અનેક પ્રકારે આને આ વાતનો ખુલાસો સ્પષ્ટતા શ્રોતાઓ પાસે કરી જશે કે અંતિમ શા છે. એમણે જ્યારે અમને કહ્યું કે અમેરિકામાં એમણે કોઈ પુસ્તક જોયું, માય લાસ્ટ લેક્ચર એવું કંઈ હતું, અને એના ઉપરથી એમને વિચાર કર્યો કે આપણે આવી રાખીએ તો કેમ. સ્વાભાવિક છે કે કોઈ પણ વક્તાને એમ લાગે કે મારું અંતિમ પ્રવચન શા માટે ભાઈ, મને વધારે જીવવા દો, મારે વધારે પ્રવચન કરવા છે, અને આ શ્રોતાઓ માટે પણ અંતિમ શા માટે હોય, એ પણ બધા 100 વર્ષના થાય ભાઈ. અને અવિનાશભાઈ ભાઈ પણ 100 વર્ષના થાય કે અંતિમ નહીં, પણ આવા અનેક પ્રવચનોનું આયોજન કરતા છે. છતાં એમનો વિચાર જે છે એ સરાહનીય છે. પણ એક બે વાત કહેવાનું એમ મન થાય છે કે અંતિમ કોઈ અંત પોતાનું જાણતું નથી, ન જાણે ઝાંખી નાખે પ્રવાસ જતો થવાનું છે. મહાત્મા ગાંધીને ખબર નહોતી કે આજે મારી પ્રાર્થના અંતિમ પ્રાર્થના થવાની છે. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નથી, ભલે ગમે એટલી અસર થતી હોય, આકાશમાંથી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર આક્રમણ થતું હોય. એટલે અંતિમ પ્રવચનનો બેઝ પછી જુદો અર્થ આવ્યો આવવા માટે કે અવિનાશભાઈએ જે કેવું છે કેવું છે. વસિયતનામું તો બરોબર છે, વિચારોનું વસિયતનામું હોય, will you keep on changing, ફાઇનલ will ક્યારે આવવાનું છે તમને પોતાને ખબર ન હોય પણ લખતા જાઓ. વિચારોનું વસિયતનામું લખવાને બદલે
હું એ માનું છું કે એક જીવન યાત્રા છે. આપ સૌ પોતપોતાના ક્ષેત્રના વ્યવસાયમાં યાત્રા કરીએ છીએ, ઘણા નીત નવા અનુભવો થયા છે, સારા નશા એવા જ અનુભવો જે થાય જીવન યાત્રામાં, એનું આ એક સર્વૈવિક બેનિફિટ તરીકે આપણે રજૂ કરીએ છીએ. કરેક્ટ પરમેશ્વર? યુ એગ્રી? I can proceed. Okay. તો એવા અનુભવ જે હોય આપના વ્યવસાયમાં થયા હોય, જીવનમાં થયા હોય, પણ પત્રકારના જીવનમાં મને લાગે છે કે આ અનુભવોનું વૈવિધ્ય હોય છે. વધુમાં વધુ વ્યક્તિઓને મળો, નેતાઓને મળો, તુલસી સંસારને ભાત ખેલો, પણ પત્રકારના જીવનમાં આવા ઘણા લોકો આવતા હોય છે, એટલે ઘણા અનુભવ થતા હોય છે. પત્રકારે કેવી રીતે જળ કમળ રહેવું એ તો એમના પોતાના સંસ્કાર ઉપર આધાર રાખે છે, પોતાને વ્યવસાયમાં કેવા સંસ્કાર મળ્યા એના પર આધાર રાખે છે. અને હું સદભાગી છું કે મને પત્રકારિતામાં પ્રવેશ આપનારા જયંતિભાઈ શુક્લ હતા. એમના પુત્ર મકરંદનું હમણાં તાજેતરમાં અવસાન થયું. એમણે આ સંસ્કાર આપ્યા. વ્યાપારના તંત્રી ગિલાનીભાઈ હતા, એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. એકના એક લેખ 4-4 વાર લાલ ચોકડી મારીને લખાવતા હતા. હું દિલ્હી હતો ત્યારે એરફ્રેટના રિપોર્ટ પાછા મોકલે કે આ નહીં ચાલે, નવે ફરતી લખીને મોકલાવો. તો આજે જે કંઈ છીએ તે આવા ગુરુને આભારી છે. એટલે જે જીવન યાત્રાના જે પ્રસંગો છે, તો પત્રકાર કેવી રીતે બન્યો, પત્રકારત્વમાં કેવી બધી સિદ્ધિઓ તો બધી ઘણી ગણાવી રમેશભાઈએ, મને બધાને યાદ અપાવી. એટલે એક ફ્લેશબેક છે. પાછલી જિંદગીમાં આપણે કહીએ છીએ કે પાછું વાળીને જોઈને એવા આગળ ભાગો તો ખરા, પણ જ્યારે આવો વખત આપે, આવો મોકો અવન્યાસ આપ્યો કે તમે પાછળ ફરીને જુઓ, ટર્ન બેક એન્ડ લુક એટ યોર લાઈફ, ફ્લેશબેક, અને શું કર્યું, શું ગુમાવ્યું અને શું હજી તમારે કરવાનું છે. 1961 હું ફર્સ્ટ યર આર્ટ્સમાં ભણતો હતો જૈન કોલેજના મુંબઈની. ત્યારે મને પત્રકારત્વનો શોખ, છાપા વાંચવાનો પહેલેથી શોખ હતો. ફ્રી પ્રેસ જર્નલ સત્તાનો ફક્ત ઇંગ્લિશ છાપું એ લઈને રોજ વાંચવું એવું મારા ફાધરનો રૂલ હતો, એટલે વાંચતો હતો. મારા ઘરની બાજુમાં એક લોકતંત્ર નામના સાંજે દેવીનું બોર્ડ વાંચતો હતો. મને રોજ ત્યાંથી નીકળું કાંઈ કે અહીં જવું જોઈએ, મારે પગલાં પર પાછા પર કહેલો મને આ કહેશે ના કહેશે. ત્યારે એ દરમિયાન એક મેગેઝિન હિન્દીનું હતું, એના એક ચાણક્યનો લેખ વાંચ્યો કે ચાણક્ય કેવી રીતે ચાણક્ય નીતિ શાસ્ત્રના શું છે, અને મેં ઘરમાં બેસીને એનો તર્જુમો કર્યો, અનુવાદ કર્યો. રોજ લગભગ 5-6 દિવસ સુધી ત્યાંથી પસાર થવા, પણ અંદર જવાની હિંમત ના થાય કે અંદર જાઉં કે ના જાઉં. આખરે એક દિવસ હિંમત કરી અંદર ગયો. તો સામે એક તત્રી બેઠેલા એને મેં કહ્યું કે હમણાં એક લેખ લાવ્યો છું, મેં ટ્રાન્સલેટ કરેલો છે કે કાંઈ વાંધો નહીં, અત્યારે પસંદ નથી, આ મૂકી જાઓ, પછી કાલે આવજો. આપણે શાસ્ત્ર મળે. બીજે દિવસે ગયો તો એમણે કહ્યું કે તમે લખી જતા, તમારે પત્રકાર બનવું છે. મેં તો બહુ સરસ, આ તો મને મારી મનની ઈચ્છાથી પૂરી કરી. એ કરી અને હું પત્રકારિતામાં જોડાયો. અને એ દરમિયાન 1962માં ચાઇનીઝ આક્રમણ હતું હિમાલય ઉપર. એના રિપોર્ટ લખવાની સૌથી પહેલા શરૂઆત એમ થઈ કે ત્યારે છાપા કેવી સ્થિતિમાં હતા અને આજે કેટલા સમૃદ્ધ છે એ બધી સરખામણી કરવા. તો ત્યારે પીટીઆઈની સર્વિસ પણ અમારા પેપરમાં નહોતી. તો મને એમણે પૂછ્યું કે તમારી રેડિયો છે? એ જમાનામાં રેડિયો પણ લક્ઝરી હતી. બધું છે પણ એમાં ખાલી એને બી સેક્ટર જ આવે છે, બીજા કોઈ નથી આવતા. તો કે કાંઈ નથી, એક વાગે ગુજરાતી સમાચાર આવે છે. હા, તો કે તેને સાંભળી આવવા પછી જે સમાચાર લખી આપશો. ત્યાંથી મેં શરૂઆત કરી રિપોર્ટ લખવાની. પછી તો ગ્રેજ્યુએટ થયા, લો કોલેજમાં ગયો, એ દરમિયાન જનશક્તિમાં ગયો. પણ આ બધી વખતે 64માં વ્યાપારમાં અમારા શશિકાંતભાઈ વસાણી એક પિકનિકમાં મળેલા. એ જમાનામાં પત્રકારોનો એક પરિવાર હતો. પરિવાર એવો હતો કે ભારત ગવર્મેન્ટે જે પીઆઈબી એટલે જે પત્રકારો એક્રેડિટેડ હોય એમના માટે એક પિકનિક રાખી કોલાબા ડિસ્ટ્રિક્ટમાં. અને સીડી દેશમુખ જો કોઈને યાદ હોય તો એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા. એમને ઘેર પુરણપોળીનું શ્રવણ બધા પત્રકારો માટે કરેલું.
આ સીડી દેશમુખની યાદ મને પછી પાછળથી એટલી આવી કે એમણે દુર્ગાબાઈ સાથે લગ્ન કરેલા અને પછી હું દિલ્હી ગયો ત્યારે મને ખબર પડી કે એ મોટી ઉંમરે દુર્ગાબાઈને પોતાના બંધારી ગાર્ડનમાં મળતા ત્યારે એક મારા પત્રકાર મિત્ર હતા દત્તાત્રેય કુલકર્ણી કરીને, મુરબ્બી મિત્ર નહીં, તો એમણે તે એક ઝાડ ઉપર ચાકુથી દુર્ગા લખેલું વાંચ્યું એટલે એમણે મોટું સ્કૂપ આપ્યું કે સીડી દેશમુખ દુર્ગાબાઈને પરણવાના છે અને એ વાત સાચી પડી. પત્રકાર ક્યાંથી ન્યૂઝ મેળવે છે અને એના માટે એક દ્રષ્ટિ હોવી જોઈએ. એ દ્રષ્ટિ મેં પેલી ત્યાંથી આ જોઈ હતી. એ રીતે હવે સીડી ત્યાં મને વસાણીભાઈ મળ્યા ને એમણે કહ્યું વ્યાપારમાં આવો. હું વ્યાપારમાં જોડાયો 64માં અને એ દરમિયાન 65ની વોર આવી પાકિસ્તાન સાથેની. ત્યારે મને બિકોઝ લોકતંત્ર અને જનશક્તિનો અનુભવ હતો એટલે મારા ગિલાનીભાઈ કે તમે રાત સુધી રોકાઈ અને રિપોર્ટ લખવાના જે હોય તે વ્યાપારમાં એ લખતા હતા. અને જ્યારે લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થઈ ગયું તાશ્કંદમાં, જ્યારે ઇન્ટ્રો લખવાનો હતો એ ઇન્ટ્રો લખ્યો કે આજનો મંગળવાર ભારત માટે અમંગળ નીવડ્યો. એટલે મને ગિલાનીભાઈએ શાબાશી આપી હતી કે આ જ રીતે આગળ વધો. એવો જ એક બીજો મને યાદ આવે છે ભરતભાઈ ગેલાણીને જોઈને એક પ્રસંગ કે ચિત્રલેખાના હરકિશનભાઈ મહેતા, એમની પણ એટલી બધી ન્યૂઝ સેન્સ અફલાતું નથી કે નિઝામના હીરા કોને મળે ને કોને નહીં એ સુપ્રીમ કોર્ટમાં એનો કેસ હતો. એટલે હું તો જન્મભૂમિમાં દિલ્હીમાં હતો પણ મને હરકિશનભાઈએ કહ્યું કે તમે આ એક મને રિપોર્ટ આનો મોકલી આપો, નિઝામના હીરા ત્યાં આવ્યા છે એમ કરીને. એટલે એ રિપોર્ટ મેં ત્યાંથી મોકલ્યો અને એનું મેં હેડિંગ આપ્યું હતું કે નિઝામના હીરા સુપ્રીમ કોર્ટ જઈ આવ્યા અને સુપ્રીમ કોર્ટની ડેલીએ હાથ દઈ આવ્યા. એના ઉપર હરકિશનભાઈએ એ જમાનામાં મને 500 રૂપિયા ઇનામ આપેલા. આ બધું યાદ કરવાનો મોકો મળે છે. અવિનાશભાઈને આભારી છે અહીંયા છીએ. એટલે સૌથી વધારે જો અનુભવ થયો હોય પત્રકારત્વમાં તો કે જે સૌને લાગુ પડે છે, સૌને બધાને, તમને પણ હિસ્ટ્રી યાદ આવશે કે 1967માં કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા. ચારે બાજુ સંયુક્ત વિધાયક દળોની સરકાર આવવા લાગી. 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા, ભંગાણ, અને એ ભંગાણ માટે બેંકોના રાષ્ટ્રીયકરણનું બાનું મળ્યું. એક વિવાદ એ ચાલ્યો કે આપણે ઇન્દિરા ગાંધીજી એમ કહેતા હતા કે આપણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઈએ, નેશનલાઇઝેશન ઓફ ઓલ ધ બેંક્સ, કારણ કે આપણે સમાજવાદી તરફ ડાબેરી જે લેફ્ટ ઓફ ધ સેન્ટર ત્યાં આપણે આગળ વધવું છે. મોરારજીભાઈનું કહેવું એમ હતું કે રાષ્ટ્રીયકરણ કરવાને બદલે સોશિયલાઇઝેશન કરો, સામાજિકરણ કરો, બેંકોને અમુક હિસ્સો ગરીબોને લોન આપવા માટે રાખો. આમાં કંઈ બહુ મોટો તફાવત નહોતો. આ અર્થતંત્રનો વિષય નહોતો, રાજકારણ હતું. જો તમારે મોરારજીભાઈ બનવા માગતા હતા પ્રાઇમ મિનિસ્ટર અને ટાઈ થઈ, એમાં કામરાજ અને બધા સિન્ડિકેટના નેતાઓ હતા, એ લોકોએ નક્કી કર્યું કે આ ગુંગી ગુડિયા, ડેફ ડમ ડોલ, એટલે એને જો બનાવશું તો આપણું કયું કરશે, એટલા માટે ઇન્દિરા ગાંધીને પસંદ કર્યા હતા. ત્યારે પણ મોરારજીભાઈ અને ઇન્દિરા ગાંધી વચ્ચે ટાઈ હતી. બધા કોંગ્રેસીઓ મળે, નેતાઓ નક્કી કરે શું કરે. આપણે નવા સવા હતા ને હિંમત કરી નાખતા હતા પ્રશ્ન પૂછવાની. એટલે મોરારજીભાઈ એક વખતે એમ કીધું કે ટુમોરો વી આર મીટિંગ એન્ડ દેર વિલ બી સેટલમેન્ટ. સો મેં મોરારજીભાઈને એમ પૂછી નાખ્યું કે પણ યસ્ટરડે યુ સેડ દેટ યુ આર નોટ ગોઈંગ ટુ કોમ્પ્રોમાઇઝ, હાઉ ડુ યુ સે ટુડે? તો કે માય ડિયર યંગ બોય, યસ્ટરડે વોઝ યસ્ટરડે, ટુડે ઇઝ ટુડે એન્ડ ટુમોરો વિલ બી ટુમોરો. આ રાજકારણીઓનો, નેતાઓનો જે મંત્ર હોય છે એ પહેલી વાર આપણે આ શીખ્યા. હવે જે કોંગ્રેસની સ્પ્લિટ થવાની હતી ત્યારે મોટામાં મોટી કોન્ટ્રોવર્સી એ હતી કે બેંકોનું નેશનલાઇઝેશન કરવું, પ્રિવી પર્ચેસ એબોલિશ કરવા, એ બધામાં બધા છાપાઓમાં એમ લખે કે કોઈ દિવસ આ નેશનલાઇઝેશન થશે નહીં, નોટ પોસિબલ. હું લખીશ ભવિષ્યમાં, પણ અત્યારે હું આ મને જે યાદ આવે છે એટલે તમને કહું છું, થિંકિંગ કે ઇટ વિલ ઇન્ટરેસ્ટ યુ ઓલ. અમે, મારો એક મિત્ર મલયાલી હતા, અમે બંને સાથે મળી નક્કી કર્યું કે આપણે આનું સ્કૂપ કરવું છે. એટલે બેંકોના નેશનલાઇઝેશન માટે અમે તપાસ કરી અને સૌથી પહેલાં ભારતમાં વ્યાપારમાં અને જન્મભૂમિ પ્રવાસીમાં ન્યૂઝ આવ્યા
કે આવતીકાલે આટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ થશે. બીજા દિવસે અમારા ચીમનભાઈ ચકુભાઈ શાહ, ગ્રેટ લીગલ બ્રેઇન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના લીગલ એડવાઇઝર, અમારા ચેરમેન હતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના. અને એ જમાનામાં ટેલિફોન નહોતા, એફટીડી નહોતા અને મોબાઈલ બી નહોતા, એટલે ટેલિપ્રિન્ટર પર કટકટ મેસેજ આવ્યો. મનુભાઈ મહેતા અમારા તંત્રી હતા કે યુ આર હાર્પિંગ ટુ મચ ઓન નેશનલાઇઝેશન, પણ ચીમનભાઈ એમ કહે છે કે આ નહીં થાય, યુ આર પ્લેઇંગ ટુ મચ. પણ ગિલાણીભાઈએ ભરોસો રાખીને એને 8 કોલમની લીડ બનાવી કે ના, રાષ્ટ્રીયકરણ આજે થવાનું છે ને આટલી બેંકો છે. એટલે પછી મેં ટેલિપ્રિન્ટરમાં જવાબ આપ્યો કે આટલી બેંકો, એની એસેટ્સ આટલા છે, અશક્યામાં તો આટલી છે, અને આ નામ છે, આ હેડક્વાર્ટર છે ને આ થશે. અને સાંજે થઈ ગયા, જ્યારે જાહેરાત થઈ ગઈ ત્યારે મનુભાઈનો મેસેજ આવ્યો કે ચીમનભાઈ સેઝ વી આર પ્રાઉડ ઓફ યુ. આ માલિકો, આ તંત્રીઓ કે તમારો કાન બી પકડે ને પીઠ પણ થાપડે, આવા હોવા જોઈએ. પણ હવે આ નેશનલાઇઝેશનના ન્યૂઝ અમને જે મળ્યા ને પછી મને થયું કે સાલું આ બહુ ડેલિકેટ સબ્જેક્ટ છે તો કરવું શું. એટલે અમે એ જમાનામાં જયસુખલાલ હાથી લેબર મિનિસ્ટર હતા, એમને હું મળવા ગયો અને મેં પૂછ્યું કે ભાઈ કે નેશનલાઇઝેશનની વાત છે? ના હો, એવું કાંઈ ન કરે. જામનગરના હતા મારા જયસુખભાઈ. ના, એવું ન કરે ભાઈ, આ કંઈ કરે નહીં, ઇન્દિરાબેન એવું ન કરે. મેં કીધું પણ મારી ઇન્ફોર્મેશન છે કે આટલી 9 બેંકો છે ને એનું આ બધું થવાનું છે. ના, એમાં તમારી કંઈક ભૂલ થાય છે હો કે. મેં કીધું કેમ? તો એ કે બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ઓર્ડિનન્સ આવવાનો છે, બેંકોનો નહીં. બીજા દિવસે 2 ઓર્ડિનન્સ આવ્યા, એમાં બનારસનો પણ હતો અને બેંકોનો પણ હતો. પણ આમાં પાછું રાજકારણ એવું છે કે કેબિનેટના પ્રધાનોને પણ આ વાતની ખબર હતી નહીં કોઈને. અને અમને આ ઇન્ફોર્મેશન મળી એટલે મેં લખી હતી અને એ રીતે આગળ ચાલતા ગયા. પછી 69 પછી 71ની વોર આવી ત્યારે અમે, એટલે મારે કહેવાનું તાત્પર્ય એ છે કે એક પત્રકારના જીવનમાં ઇતિહાસ, રાજકીય ઇતિહાસ, રાષ્ટ્રનો ઇતિહાસ આખો વણાઈ જાય છે. હું મારી વાત કરું કે રાજકારણની વાત કરું, એમાંથી તમારે શોધી લેવાનું લક્ષ્મણ રેખા છે. ઘડીકમાં આમ જવાય, ઘડીકમાં આમ જવાય કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, એના કરતાં મેં આમ જોયું ને મેં આમ બતાવ્યું એવું કેવું વધારે યોગ્ય લાગશે. તો 71ની વોરમાં મને મનુભાઈ મહેતા અમારા તંત્રી જન્મભૂમિના હતા, એમને કહ્યું કે હિંમત છે ને જવું જોશે, યુ આર વેરી યંગ મેન, યુ આર ધ યંગેસ્ટ ઇન ધ લોટ. ઓકે, આઈ એમ રેડી. ત્યારે અમે અંધારપટ એટલે બ્લેકઆઉટ થતો, ત્યારે રાતમાં હું દિલ્હીમાં બરસાતીમાં રહેતો, ત્યારે રાતે 11 વાગે બધું અંધારું હોય ત્યારે ઘરે પહોંચીએ લખીને, ત્યારે જે બેડરૂમમાં ફૂટલાઇટ હોય ને ખૂણામાં, એમાં ગેસ લાવવાને બદલે સ્ટવથી મારી વાઈફ રાતના ભજીયા બનાવી, અમે ખાઈને પછી સૂતા. પણ દેટ વોઝ ધ કમિટમેન્ટ કે એ કરવું જોઈએ. પછી યુનિફોર્મ લઈને વોરમાં ગયા ફ્રન્ટ ઉપર. એ દરમિયાન એન્ટરપ્રાઇઝ નામની અમેરિકાની નેવલ શિપ વોઝ ગોઈંગ ટુ કમ ટુ બાંગ્લાદેશ ટુ રેસ્ક્યુ ઓર ટુ એટેક ફોર એનીથિંગ. અને એ એન્ટરપ્રાઇઝનું વર્ણન એવું છે, કોઈને યાદ હશે જો અહીંયા આગળ તો, પણ જેમ વરરાજાની જાન ચાલતી હોય જેમ બારાત, એવી રીતે એન્ટરપ્રાઇઝ મોટી શિપ છે, વોરશિપ એ વચમાં ચાલે, એની આજુબાજુ આગળ પાછળ 4 ફ્રિગેટ્સ હોય, સબમરીન હોય, એની રક્ષણ માટે એને છડી પોકાર, જેમ બેન્ડવાજા આગળ ચાલતા હોય અને પાછળ બધા લોકો જાનમાં જોડાતા હોય, પણ આના રક્ષણ માટે એન્ટરપ્રાઇઝને ચારે ફરતા. ઇટ વોઝ અ વોરશિપ. નંબર ઓફ પ્લેન્સ વુડ ફ્લાય ફ્રોમ ધ ડેક એન્ડ ધેન એટેક. એટલે એન્ટરપ્રાઇઝ આવે છે એવા જ્યારે સમાચાર આવ્યા ત્યારે એક તહલકો મચી ગયો હતો, એક સનસનાટી ફેલાઈ ગઈ કે હવે આટલું બધું જો આવશે એટેક તો પછી આપણે બાંગ્લાદેશમાંથી પાછા ફરવું પડશે. ત્યારે અમારે જનરલ માણેકશા સાથે મિટિંગ થઈ. પોલિટિશિયન્સના વ્યૂ જુદા હોય અને આર્મીવાળા કેવી રીતે વિચારે છે એ પણ જાણવાની જીવનમાં ઉતારવા જેવી વાત હતી. I asked him simple question. I said, are we not afraid? The enterprise is coming, I am told it so. So Parsi Baba was a really good, jolly man. So એમણે ખભા ઉપર હાથ મૂકી દીધો, my young boy, there are only 2 things in life, in army life. If enterprise is coming to attack us, then we'll fight and go down in the history, even if we are killed. Second thing is they are not coming to fight us, they are coming to frighten us. Then we are not frightened. Simple.
there are only two things. So remember in your life there are two things always. I said okay. અને એ રીતે એન્ટરપ્રાઇઝ આવી ગઈ પાછી, કાંઈ એમાં થયું નહીં. અને 99,000 90,000 જેટલા સોલ્જરોએ સરેન્ડર કર્યું જનરલ નિયાઝીની પાસે અને પાછા ગયા. ઇટ વોઝ એ રિયલ ગુડ એક્સપિરિયન્સ. કારણ કે ત્યાં આગળ પાકિસ્તાનમાં અમે જે ફ્રન્ટ ઉપર હતા સિયાલકોટના, ત્યાંથી સરકંડા નામનું એક ઘાસ ઉગે કે જે આપણે બાંબુ હોય એવા 10, 11, 12 ફૂટ ઊંચા ઘાસ ઉગે. અને એમાં એક મેજરે કીધું, મેજર કૃપલાની હતો, ન્યૂ રાજેન્દ્રનગરના, મને ચહેરો યાદ આવે છે. એ કહે કે એનીબડી વિલિંગ ટુ કમ ટુ ધ પાકિસ્તાન ટેરિટરી વિલ ગો બાય એ જીપ કેપ્ચર્ડ ફ્રોમ પાકિસ્તાન આર્મી, એમ્ફિબિયન, કે જે પાણીમાં પણ ચાલશે એવી જીપમાં બેસીને જવાનું છે, કોઈને આવવું છે. હું અને એક જામનગરથી એરફોર્સના ઓફિસર આવેલા, કારણ કે જામનગરમાં ત્યારે બોમ્બ પડેલો. તો અમે બંને સાથે ગયા. તો એમણે એક વાત કરી હતી, જીપની બહાર હાથ પગ કાઢતા નહીં, કારણ કે આ જંગલ બોર સુવર હોય છે કે જે તમને હાથ હશે તો ખેંચી જશે, તમને ખબર બી નહીં પડે, અને દે વિલ ડિસઅપિયર. પણ એવા હાલતમાં બધા ડેડ બોડીઝ પડેલા એ જોઈને ચક્કર મારી અને પાછા આવ્યા. ત્યારે આર્મીમાં ગમે એવી લડાઈ હોય, ટેન્શન હોય, પણ છતાં એ લોકો સાંજમાં જ્યારે લલ હોય ત્યારે મજાક કરતા હોય છે. ત્યારે અમારે લંગરમાં જમવા બેઠા, અમે કાંદાના ભજીયા ત્યાં બનાવેલા રાતે. અને લંગર ડાઇનિંગ ટેબલ કેવું હોય કે જમીનમાં ચારે બાજુ આ ટેબલની આજુબાજુ ખોદી નાખે 2 ફૂટનો ખાડો. તમે જમીન ઉપર બેસી જાવ એટલે પગ નીચે ગયા અને આ ટેબલ એવી રીતે. પછી એમણે મશીન ગનની જે એક ખાલી જે કેટ્રીજનો બેલ્ટ હોય એ મને પહેરાવીને બધાને તાળીઓ પડાવી કે યુ વોઝ એ બોય હી કેમ ટુ ફ્રન્ટ, એમ કરીને. ધીસ ઇઝ એન એક્સપિરિયન્સ બહુ સારી છે. ને એ પછી શિમલામાં ટોક્સ થયા, એટલે વી હેવ કવર્ડ વોર એન્ડ પીસ. પછી પીસ ટોક્સ હતા, ઝુલ્ફિકાર અલી ભૂતો ત્યાં આવ્યા શિમલામાં, ને ઇન્દિરા ગાંધી હતા. ત્યારે બેનઝીર ભૂતો વોઝ એકમ્પનિંગ ઝુલ્ફિકાર અલી ભૂતો. ત્યારે આખું શિમલા બેનઝીરની પાછળ ગાંડું થયું હતું. એ જ્યારે બજારમાં નીકળે કારમાં, ત્યારે વિસલ સીટીઓ મારતા છોકરાઓના ટોળા એની પાછળ બેનઝીરની પાછળ પડતા. શું છે, યંગ ગર્લ યુઝ્યુઅલ હોય, અને દેવર એન્જોઈંગ. એક તબક્કો એવો આવ્યો કે રિસાઈ ગયા. ભૂતો વોઝ નોટ કમિંગ ટુ ઇન્દિરા ગાંધી. અને ઇટ સો હેપન કે પીલુ મોદી, આપણે હતા નામ સાંભળ્યું હશે, પીલુ મોદી વોઝ લોકસભાના MP. એ અને ઝુલ્ફિકાર અલી ભૂતો બે ભેગા ભણેલા. એટલે ઇન્દિરા ગાંધીએ પીલુ મોદીને કહ્યું કે તમે જઈને એને સમજાવો. પછી પીલુ મોદીએ જઈને એમની સાથે વાત કરી. એટલે પછી વાત કર્યા પછી બીજા પત્રકારોને મળે કે ન મળે, પણ પીલુ મોદી એક ગુજરાતી બાવાને તો મળે જ. એટલે આપણને એમાંથી બહુ સારા ન્યૂઝ મળતા હતા. અને જે હમણાં વાત કરી રમેશભાઈ અંગૂઠે રાવણ ચિત્રવાની, એ મનુભાઈ મહેતાએ મને કીધું કે જુઓ, ટેલિફોન તમારે કરવાનો સવારે 9 વાગે, અને જે વાતાવરણ જે કંઈ જોયું હોય ને એવું મને કહેવાનું, પછી હું લખી નાખીશ. અને પછી હું જે 5 મિનિટમાં ટ્રંકોલ કરીને જે એમને વાત કહેતો હતો, પછી મેં આવીને છાપા વાંચ્યા તો અદ્ભુત. મેં કીધું મનુભાઈ આ બધું તમે કેવી રીતે લખ્યું? તો કે અંગૂઠે રાવણ ચિતરવાનો. એ એમણે શીખવાડ્યું, ને અદ્ભુત જે લખ્યું તે બધું સાચું હતું. પછી ત્યાંને જે બધી વાતો લખી અને જે આર્ટિકલ્સ લખ્યા, એ પછી સ્પીકર હતા ગુજરાત એસેમ્બલીના કુંદનલાલ ધોળકિયા, એમનો પત્ર મને આવ્યો. હજી એ જીવે છે, સલામત છે, સારા છે ભુજમાં. તો એમણે પત્ર લખ્યો કે તમારા આર્ટિકલ સૌથી વધારે અંગ્રેજી અખબારોથી ગમ્યા કર્યા. આ બધા એક સર્ટિફિકેટ્સ છે. આ એક કાર્ય કરવાનો એક સંતોષ છે. બડાઈ મારવા માટે નથી, પણ આપણને એમ લાગે કે જીવનમાં કાંઈક જોબ સેટિસ્ફેક્શન જે કહીએ ને, જો કોઈ એમ કહે કે ભાઈ તમે વાંચ્યું, તમે લખ્યું, અમે વાંચ્યું અને બહુ ગમ્યું, તો જે પત્રકાર હોય એને કોઈ એવોર્ડ મળે એના કરતાં આ બહુ ગમે સાંભળવું, કે હા હા તમને વાંચ્યું તો બહુ ગમે. હકીકત છે, ધીર ઇઝ જોબ સેટિસ્ફેક્શન ઇન ઇટ. પછી 74માં તમે જુઓ તો નવનિર્માણ ગુજરાતમાં એજ્યુકેશન ચાલતું. મોરારજીભાઈ ઉપવાસ ઉપર ઉતર્યા દિલ્હીમાં 5 રાજેન્દ્ર પ્રસાદ રોડના બંગલામાં, અને હી વોઝ ઓન ફાયર, ઓન ફાસ્ટ. પણ એ પહેલાં જ્યારે ભાગલા પડ્યા ત્યારે રાજીનામું આપીને મોરારજીભાઈ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે હું એમને મળવા ગયો, તો અંદર જયસુખલાલભાઈ હાથી બેઠા હતા. અને મોરારજીભાઈ સો ફાસ્ટ સ્પીડથી, આમ સાબરમતી એક્સપ્રેસની સ્પીડથી રેડિયો કાઢતા હતા. આમ ગુસ્સામાં હોય ત્યારે ગુસ્સો શબ્દોમાં ન આવે
પણ રેટિયા ઉપર તો ફટ 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 કરતા હતા. આપણે યંગ બોય એટલે આપણને જોવાની મજા આવે કે કેટલું બધું ફાસ્ટ ફેરવે છે. અને જયસુખભાઈ સામે બેઠા હતા, માથું દોડાવતા હતા, શું છે. પછી એ ગયા થોડી વાર રહીને, એટલે હું અંદર ગયો કે બાપુજી કેમ છો. થોડી વાર કંઈ બોલ્યા નહીં, શાંત એકદમ, ઉપરથી અંદરથી ધૂંધવાતા હશે. પછી એટલું જ બોલ્યા, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ જયસુખભાઈ, આપણે વી ડોન્ટ મીન હી ઇઝ એ ડિપાર્ટેડ સોલ. પણ પછી મોરારજીભાઈ એટલું કહ્યું, તમે કહો તેમ કરીએ, તમે કહો તેમ કરીએ. તો કંઈ હું કહું કે તમે રાજીનામું આપો? નહોતું આપ્યું. અને એમણે રાજીનામું જયસુખભાઈ આપ્યું નહોતું. એ થયું હતું. પછી જ્યારે નવનિર્માણ વખતે એમણે કહ્યું ગુજરાતની એસેમ્બલીને તમે બરખાસ્ત કરો, ડિઝોલ્વ કરો અને ઇલેક્શન કરાવો, એની માગણીના ટેકામાં એ ઉપવાસ ઉપર હતા. ત્યારે ઇન્દિરા ગાંધીએ જીવરાજભાઈ, ડૉક્ટર જીવરાજ મહેતા અને રસિકલાલ પરીખ બંનેને સાથે રાખી. એ બધા મોરારજીભાઈની વિરુદ્ધવાળા. કારણ કે જ્યારે ગુજરાતનું રાજ્ય થયું ત્યારે જીવરાજભાઈને દૂર કરીને બળવંતરાયને એને બનાવવાની વાત આવી, ત્યારથી આ એક ગ્રુપ જુદું હતું કોંગ્રેસનું, સૌરાષ્ટ્રનું મોટું. તો એમને સાથે લીધા, એટલે દે જોઈન ઇન્દિરા ગાંધીઝ કેમ્પ. અને મોરારજીભાઈ ઉપવાસ ઉપર ઉતરેલા, રોજ પ્રાર્થના સભા થાય. એટલે પહેલે દિવસે હું ને શાંતિલાલ શાહ, શાંતિભાઈ હરજીવન શાહ અમારા મેનેજિંગ ટ્રસ્ટી હતા અને MP હતા, એટલે એમની સાથે અમે મોરારજીભાઈને મળવા જતા હતા. બીજા દિવસથી ઉપવાસ ઉપર ઉતરવાના હતા, એટલે સામે બધી નાની નાની બાટલીઓમાં, અગેન ધીસ ઇઝ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ મોરારજીભાઈ, આપણે કોઈને ઉતારી પાડવા માટે આ વાત નથી કરતો, પણ એક અંતરંગ વાતની વાત કરી એટલે મારે કરવી જોઈએ, યાદ આવે તો બધી બાટલીમાં એકમાં બદામ, એકમાં કાજુ, એકમાં પિસ્તા, એકમાં બધી નાની નાની બાટલીઓ સામે પડેલી. બીજું, મોરારજીભાઈને ઘડિયાળોનો બહુ શોખ. મારું એક જૂનું ઘડિયાળ પહેરતો હતો, આમ હાથ હલાવો તો એમાં ચાવી ચડે. જેને તમારું ઘડિયાળ સરસ છે, ઓમેક્સ હતું. મેં કીધું, હા સાહેબ કંઈક 100-150 સ્મગલિંગનું હશે. મેં કીધું મુંબઈમાં લીધું છે. અને શૂઝની એમની મોજડીઓની બધી ઘરમાં એક રૂમમાં લાઈન લાગી હોય. એની વે પછી શાંતિભાઈ સાથે અમે બેઠા હતા, એમની સાથે થોડી વાર વાતચીત થઈ, આ થઈ. પછી કે કાલથી ઉપવાસ ઉપર ઉતરવાનું છે. પેલા નોકરને બોલાવે, અહીંયા આવો, આ બધી બાટલીઓ કબાટમાં મૂકી દો, તાળું મારીને ચાવી અહીંયા મૂકી દેજો. મેં કીધું, જે માણસ ફાસ્ટ ટુ ડેથ કે ઇન્ડેફિનેટ ફાસ્ટ ઉપર જતા હોય ને, ભાઈ નાની નાની બાટલીની શું ચિંતા હોય, પણ હોય છે મોટા માણસોને. અમે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એ જમાનામાં ઇમરજન્સી નહોતી, પણ મારી સ્ટાન્ડર્ડ હેરલ્ડ ગાડીનો નંબર લઈ અને CID-વાળા મને પૂછવા આવતા હતા ઓફિસમાં કે ક્યાં બોલાવો, આપ બોલો. मैं नहीं बोलता, कल मेरे पेपर में पढ़ना, मुंबई में है, वहाँ से रिपोर्ट मंगाना. બહુ બોલ્ડ. એટલે આપણે શું છે, જરા નિસ્ફિકર, એમાં કંઈ બહુ મોટી બહાદુરી નથી, પણ એ ઉંમર એવી હતી કે આપણે બહાદુરી માનતા હતા અને બહાદુરીથી જવાબ આપતા હતા કે શું કરી લેવાનો છો. એની પાછળ એક લોકશાહીની તાકાત બી હતી. ત્યારે ઇમરજન્સીની અમને કલ્પના નહોતી કે પોલીસને CID નામ કહી દઈએ તો ચાલે. એવી રીતે પછી એ ત્યાં પ્રાર્થના સભામાં જતા, મનુભાઈ પટેલ એક વડોદરાના MP એમની સાથે હતા. અમને થોડો અણસાર મળ્યો કે મોરારજીભાઈ પાસે રિયલી રૂલિંગ કોંગ્રેસના MPsની લાઈન લાગવા લાગી. એટલે મારા એક કલીગ, સિનિયર કલીગ હતા, AS રઘુનાથન કરીને, એને હું બંને જતા હતા. તો એમણે કહ્યું કે इंदिरा को झुकना पड़ेगा, देखो सब लोग आने लगे. આખો ટાઈડ વોઝ ટર્નિંગ. રૂલિંગ કોંગ્રેસના મેમ્બર્સ બધા આવવા લાગ્યા. એટલે આપણે હિંમત કરીને તે દિવસે આઈટમ લખી નાખી, શનિવાર હતો, કે આવતીકાલે મોરારજીભાઈના પારણા કરશે અને ઇન્દિરા ગાંધી ઝૂકશે. આ બધું લખીને આપણે ઘરે જઈને સૂઈ ગયા. અને હું તો એક 2 રૂમની બરસાતીમાં રહેતો હતો અને બહાર પછી અગાસીમાં ચા પીવા બેઠા. ત્યાં દિલ્હીમાં છાપાનું ફિંડલ વાળીને નીચેથી ઉપર ફેંકે, બરાબર નિશાન લઈને તે ચાના કપ પાસે પડે છાપાવાળું. ઉપર 2 માળ ચડીને આવે નહીં. અહીંયા તો બધા લિફ્ટ છે એટલે આવે, પણ ત્યાં ના આવે. તો એમાં પહેલે પાને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હેડિંગ હતું કે નોટ એ ડોગ વિલ બાર્ક ઇફ મોરારજી ગોસ. રસિકલાલ પરીખ, જીવરાજ મહેતા, ઇન્દિરા ગાંધી, રાયબરેલીમાં. ઇઝ અ રેકોર્ડ, ઇટ ઇઝ પબ્લિશ્ડ. જેને જોવું હોય એને રિસર્ચ કરવી હતું ને. મેં કીધું આપણા મોતિયા મરી ગયા, કે આ તો કહે છે કે આ નથી થવાનું ને મેં લખ્યું છે કે આજે એને પારણા થશે. હવે શું થશે? સતીકુમાર અમારા ન્યૂઝ એડિટર હતા ને એમણે એને હેડલાઇન આપી હતી.
પછી 4 વાગે હું ઓફિસે ગયો. ત્યાંથી તો કાર પાર્ક કરું ત્યાં તો ઉપરથી મારા મિત્રોને મેં કાલે પાછી બડાઈ મારેલી, બધા નોન ગુજરાતી જે હોય આપણા મિત્રો એને, કે મેં આવી સ્ટોરી આપી છે. એ कुंदन व्यास हो गया तुम्हारा, तो आज पार्टी लेना पड़ेगा, दारू पिलाना पड़ेगा. मैं तो क्या हो गया भाई? तो के मोरारजी ने अपस अभी छोड़ रहे 6 बजे, चलो. અને ખરેખર મોરારજીભાઈએ પારણા કર્યા. દેટ વોઝ અગેન હું એમ માનું છું કે આ દેવગુરુની કૃપા, એમાં કોઈ ધેર વોઝ નથિંગ 100% ઇન્ફોર્મેશન કે આમ થવાનું છે એવું કાંઈ હતું નહીં, પણ આ બધું થયું. પછી તો 75માં ઇમરજન્સી આવી ત્યારે તો ખરેખર જે તમને અહીંયા મુંબઈમાં પણ અનુભવ નહીં હોય એ છાપાવાળાઓની કેવી દશા થઈ હતી, પત્રકારોની, જે લખો ટેલિફોન, 12 માણસો, કોઈ તમારા કલીગ સાથે વાત કરતા માણસ ડરે કે શું રિપોર્ટ થશે ને શું નહીં થાય. ઇટ વોઝ રિયલી ટેરિફિક ટાઈમ ફોર અ ઓલ્ડ જર્નલિસ્ટ એન્ડ ઓલ્ડ પીપલ. હવે એ દરમિયાન 76માં અને આ બધું થતું હતું. ઇમરજન્સી આવી એ પહેલાં મોરારજીભાઈના ફાસ્ટ પછી બિહારમાં નવનિર્માણ એજ્યુકેશન જયપ્રકાશજીએ કરેલું, ત્યાં મને ખરી ટ્રેનિંગ મળી. મારા જયંતિભાઈ શુક્લ અને ગિલાનીભાઈ બંને મુંબઈથી આવ્યા અને હું સાથે જોડાયો અને મેં 5 દિવસ ત્યાં પટનામાં રહેલા. જયપ્રકાશજીની મુવમેન્ટ ખરેખરી જે જોવા જેવી હતી તે મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આજની નવી પેઢીને આ બધાનો આખી હિસ્ટ્રી ક્યારે જાણશે? કારણ કે જો ફ્યુચર જો તમારે બનાવવું હોય તો તમારે પાસ્ટ, તમારું ભૂતકાળ જાણવો પડે. અવિનાશભાઈ આ પાછળ ડોક્યુ કરી અને લાઈફ જોવી પડે. તો ત્યાં આગળ મેં 5 દિવસ હતા ને ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ. નો રિક્ષા, નો સ્કૂટર, નો ટેક્સી, પગે ચાલીને એક જીપીઓમાં જાઓ, ત્યાંથી પ્રેસ કોન્ફરન્સમાં જાઓ. આ રીતે બધી લાંબી વાત છે એટલે એમાં હું પડતો નથી, પણ વી કુડ ડુ ઇટ. અને બિકોઝ આ 2 તંત્રીઓ મારા ગુરુઓ સાથે હતા એટલે મને જેટલો લાભ મળ્યો અને અમે એમની બંનેની સૂચના અને સલાહ પ્રમાણે હું ટાઈપ કરતો હતો. ટાઈપિંગ મને આવડે ને આ તો તંત્રીઓ હતા, તો જે રિપોર્ટ અમે લખતા હતા તો 3જે દિવસે જીપીઓમાંથી એક ઓફિસર બહાર આવ્યા પ્રેસ રૂમમાં ને કે જન્મભૂમિવાલા કોણ હે? ત્યારે અગેઇન તંત્રી કોને કહેવાય? ત્યારે ગિલાનીભાઈ અને શુક્લભાઈ બે કે હમે જન્મભૂમિવાલા ક્यों? મને કે તું નહીં બોલ, હમે ક્यों? કારણ કે એ ઇમરજન્સીને પહેલાંના દિવસો હતા તો કોઈ હેરાન કરશે, શું કરશે, તો એ કિસને लिखा है? तो हमने लिखा है, क्या बात है? હિંમતવાળા ને તંત્રીઓ. ઓલા લોકો કે બોમ્બ બ્લાસ્ટ થયો છે એવું બ્રીફિંગમાં આવે એટલે ગિલાનીભાઈ મને કાનમાં એમ કે એને પૂછો કે વોઝ ઇટ એ ક્રેકર બ્લાસ્ટ ઓર એ બોમ્બ બ્લાસ્ટ? એટલે પછી એને કહેવું પડે કે યસ ઇટ વોઝ એ બિગ ક્રેકર બ્લાસ્ટ. ખોટી ઇન્ફોર્મેશન આપતા હોય ત્યારે, પણ આ અનુભવ અમને આ રીતે મળ્યો. પછી જ્યારે અમને કીધું અમે છે તો જીપીઓના ऑफिसर एम कीधु कि नहीं नहीं माफ़ करिएगा लेकिन हम ये कहने आए हैं कि इतने यहाँ से टेलीग्राम जाते हैं लेकिन आपका टेलीग्राम हमारा स्टाफ में सब लोग पढ़ के बहुत खुश होता है. કારણ કે એમાં ઓનેસ્ટ, સાચી જે હકીકત હતી એવી લખતા હતા, નોટ ડિક્ટેટેડ લાઇન્સ ઉપર. પછી છેલ્લે તો 76માં એવું થયું કે મને દાગ હેમરશોલ્ડ જે યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ હતા અને જે કોંગોમાં પ્લેન શોટ ડાઉન થયું હતું અને એમાં ગુજરી ગયા હતા, એમની યાદમાં એક ફેલોશિપ છે યુનાઇટેડ નેશન્સની. એમાં આઈ જસ્ટ રોટે એસે એ લોકોને જોતા તે લખ્યા અને રેડિયોમાં એક વખત 8 વાગે સમાચાર આવ્યા એટલે કોઈએ કીધું કે ભાઈ તુમ તો યુનાઇટેડ નેશન્સ કા તમારા નામ આયા હે કુંદન વ્યાસ, ઇંગ્લિશ બુલેટિનમાં. એટલે પછી મિત્રોને મળીને મેં પ્રોસેસ ચાલુ કર્યો કે ભાઈ પાસપોર્ટ લેવાનું, આ લેવાનું છે. હવે તમારે જવું હોય વિદેશમાં ને કોઈ આવી જો ફેલોશિપ, સ્કોલરશિપ મળી હોય તો ગવર્મેન્ટની પરવાનગી લેવી પડે. અને ઇમરજન્સીના દિવસોમાં એ કે પરવાનગી તમને મળે નહીં. મેં તો ન મળે તો નહીં જઈએ. એક મિત્ર મને કહેવા આવ્યો કેરાલાથી કે તુમ ऐसा करो मेरे साथ, यू कम टू संजय गांधी, he will give you the blessings and good wishes tomorrow everywhere paper will carry and then you will go. I said, so Sanjay Gandhi will say that he is sending me to UN. I don't want to go. I am very happy. મને એક વાતનો સંતોષ છે કે એ વાત એ વખતે મેં સ્વીકારી નહીં કે હું ત્યાં જાઉં. અને આખરે ત્યાંથી આપણા મિશનમાંથી મેસેજ આવ્યો એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાં કે ઇફ વી ડોન્ટ સેન્ડ યોર ઇન્ડિયન જર્નલિસ્ટ then the Pakistan will get the chance. એટલે પાકિસ્તાનને ન મળે એટલા માટે મને છૂટ મળી અને ત્યાં ગયો. ત્યાંનો એક જ બહુ લાંબો સમય હજી
ચાલ વાંધો નથી, કેટલો વખત છે? વેલ વાઇન્ડ અપ ક્વિકલી. ના ના, અવિનાશભાઈને વાંધો હોય. અડધો કલાક છે? ઓકે. તો ત્યાં આગળ બધા અનુભવ સારા થયા, પણ એક અનુભવ જે મારી લાઈફમાં હું ભૂલતો નથી એ કે જે આપણા સંસ્કારમાંથી આવે છે, પરિવારના સંસ્કારમાંથી, વ્યવસાયના સંસ્કારમાંથી. વેસ્ટ કોસ્ટથી અમે અમેરિકાના એરલાઇન્સમાં આવતા હતા ન્યૂયોર્ક, અને ત્યાં આગળ ટિકિટ માટે જે, અને આમાં એટલું હતું કે એવરીવેર વેરેવર ઇન અમેરિકા વી વેન્ટ દેર વોઝ એન એસ્કોર્ટ ઓફિસર વિથ મી, એ લેડી એસ્કોર્ટ ઓફિસર કે બધી જગ્યાએ તમારી અરેન્જ કરે. એટલે શી હેડ ટેકન મી ટુ ધી એરલાઇન્સ ઓફિસ, અમેરિકાના એરલાઇન્સ. અને ત્યાં ફૂડ પ્રેફરન્સમાં મેં એમ કહ્યું કે વેજીટેરિયન એન્ડ નો મીટ, નો ફિશ, નો એગ. તો કે ઓકે, મેં ધીસ કન્ફર્મ? યસ, ધીસ ઇઝ અમેરિકા, વી હેવ ગોટ કમ્પ્યુટર. યુ નો વોટ ઇઝ કમ્પ્યુટર? 76માં. I said, I don't know, but I know that I am a vegetarian. તો કે ઓકે, વી નો ઇટ નાઉ, વી વિલ ગેટ ઇટ. પછી ફ્લાઇટમાં બેઠા ત્યાંથી, ને લોંગ ફ્લાઇટ, બધાને ખાવાનું પીરસવા લાગ્યા. એટલે પછી મને એરોસ્ટેસ કહે, યુ આર મિસ્ટર વયાસ? યસ. કે સોરી, યોર નેમ ઇઝ નોટ હિયર ઇન માય લિસ્ટ. I said, the guy was telling me that we are computer and you know what is computer? So, okay, no, but sorry, it is not there. Will you take other thing? I said, no. Sorry, that doesn't matter. I will not take. થોડી વાર રહી, 15 મિનિટ પછી પાછી આવી કે સર, યુ કેન ગેટ ધ ફૂડ નાવ, વેજીટેરિયન ફૂડ, ઇફ યુ વોન્ટ આઈ કેન ગીવ યુ. એટલે હું સમજી ગયો કે એમાં જીવ્સ ઘણા હતા, અને જીવ્સ અને સર્ટનલી દે ડોન્ટ ઇટ મીટ. એટલે કોઈએ નહીં લીધું હોય એટલે મને એ દેવા આવી છે. એટલે મને એણે પૂછ્યું કે આઈ વિલ બ્રિંગ ઇટ ફોર યુ સર. યુ નો સર હાઉ યુ આર ગેટિંગ ઇટ? I said, you look here, I am an Indian, and all Indians are very intelligent. So I know, I can guess that how I am getting it, but I also know that you are very eager to tell me how I am getting it. So now you tell me. So okay, simple, somebody is not eating, so I am giving it to you. I said, it is that simple, so please take it away. It's that simple, because somebody is not eating, I don't eat the charity food. Take it away, તમારી સામે જ વે. Crazy guy, what he says I don't understand, but okay, I'll take it. મારી બાજુમાં બેઠી હતી મારી એસ્કોર્ટ ઓફિસર, મને કે I have got beef and beans. You take all the beans, I'll take all the beef. I said, I'm sorry, you won't understand, this is a matter of principle. So you won't understand it, but I will not take it. Though I had ulcer, duodenal ulcer, but I said I will carry on. Okay, what is principle? Principle we are taking all the while. તો પાછળ બધા અમેરિકન્સ બધા બેઠા હતા. મેં કીધું કે આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી. હેવ યુ સીન એ મૂવી કોલ્ડ બ્રિજ ઓન રિવર ક્વાઈ? એક બ્રિજ કોઈએ જોઈ હશે જો, બ્રિજ ઓન રિવર ક્વાઈ. એમાં વોર વખતે, વર્લ્ડ વોર વખતે જાપાનીઝ હેડ કેપ્ચર્ડ ધી એલાઇડ ફોર્સિસ, અને ક્વાઈ નામની રિવર ઉપર એ લોકો દેવર બિલ્ડિંગ એ વુડન બ્રિજ, સો દેટ ધી જાપાનીઝ ફોર્સિસ કેન કમ માર્ચિંગ ટુવર્ડ ધ ઇસ્ટ. હવે એ છે જે બ્રિટિશ જે મેજર હતો, એના થ્રુ ઓર્ડર આપવા જોઈએ સોલ્જર્સને. તો જાપાનીઝ કે નથિંગ ડુઈંગ, વીલ ગીવ ધ ડાયરેક્ટ ઓર્ડર. એટલે પહેલાં ખિસ્સામાંથી કાઢી કે અકોર્ડિંગ ટુ ધીસ રૂલ્સ એન્ડ ધેટ રૂલ એન્ડ ચાર્ટર યુ હેવ ટુ ગો થ્રુ મી. તો એટલે બુક કાઢીને ફેંકી દીધી ચાર્ટર, કે નથિંગ ડુઈંગ, વી રૂલ હિયર. એટલે પછી બ્રિટિશને એલાઇડ ફોર્સિસ સોલ્જર્સ હતા, દેવર બિલ્ડિંગ એન્ડ કોલેપ્સિંગ, કામ કરવા જ ન દે. બ્રિજ બંધાઈ નહીં, આ લોકોને અર્જન્સી કે જલ્દી બ્રિજ બંધાય તો આપણી આર્મી આવે. બહુ સરસ પિક્ચર છે, બ્યુટીફુલ. જો ક્યાંય બી આવી હોય તો તમે લોકો જોજો. પછી આ લોકોએ જાપાનીઝે પહેલાં બ્રિટિશ મેજરને ટાઈગર કેજમાં પૂરી દીધો. ટાઈગર કેજ ઇઝ એ વેરી વુડન કેજ, એમાં એ સૂતા રહેવું પડે એવી રીતે એને પૂરી દે, અને બાંબુમાંથી આમ ખાલી જોઈ શકે જે પ્રકાશની લેરી આવે, બીજું કાંઈ નહીં. આ તો હવે કે શું કરવું? એટલે પછી એક કેપ્ચર્ડ વોર પ્રિઝનર ઓફ વોરમાં એક અમેરિકન હતો ડૉક્ટર, એક ડૉક્ટર હતો. એટલે એને મોકલ્યો કે આને જઈને સમજાવ કે વાય ઇઝ ઇઝ રોટિંગ, લેટ ધેમ વોટ. એટલે અમેરિકન ડૉક્ટર હાથમાં કોકોનટ લઈને આની પાસે જાય છે અને કહે છે કે ટેક ધીસ. એટલે સ્ટાર્ટેડ સિપિંગ ધ કોકોનટ. પછી પેલો અમેરિકન કે મેજર, યુ આર ક્રેઝી, વાય ડુ યુ બધર, યુ ડોન્ટ હેવ ટુ વર્ક લેબર, દે વિલ વર્ક, સિમ્પલી સે લેટ ધેમ ડુ ઇટ. એટલે પેલા એ કોકોનટ બાજુમાં રાખ્યું. ડૉક્ટર, આર યુ એન અમેરિકન? તો કે યસ.
You won't understand. It's a matter of principle. This is what he said. This, when I said, narrated this, 5 મિનિટથી આ વાર્તા કરી, મને એમ કે આજુબાજુવાળા અમેરિકન તો બધા હોય તો ઉખડી પડશે, પણ આઈ વોઝ વેરી હેપી એન્ડ રિલીવડ કે એક બે જણે ઊભા થઈને પીઠ થાપે કે બોય ઇઝ વેરી ક્લેવર. મેં તો નાવ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ પ્રિન્સિપલ, દેટ ઇઝ ગુડ ઇનફ. પતી ગયો. પછી પાછા અહીંયા આવ્યા અને 77માં ત્યાં આગળ રાયબરેલીમાં ઇલેક્શનમાં ગયા. ઇન્દિરા ગાંધી જીતે તો મોટો ચમત્કાર ગણાશે એવા ન્યૂઝ આપી શક્યા, કારણ કે વી હેવ એન ઓપન માઇન્ડ. એક તો ઇમરજન્સી અને ઇન્દિરા ગાંધી સામે પ્રેજુડિસ, બીજું ત્યાં પાનવાળા ગલ્લાવાળા બધાને એને પૂછ્યું તો એમ લાગ્યું કે ઇન્દિરા ગાંધી જીતે તો મોટો ચમત્કાર હશે, આપણે હેડિંગ લગાડ્યું. કોઈ માનવા તૈયાર નહોતા. ત્યાં આગળ પત્રકારો બધા આવેલા દિલ્હીથી મર્સિડીઝ કારમાં ફરવા, તો કે તું બચ્ચા હે ને ગલત હે ને ऐसा હે, તો જે હોય તે અમે તો લખ્યું છે. લખ્યું, સાચું પડ્યું. મુંબઈમાં, સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં સમાચાર ત્યાં અબિલ ગુલાલની છોડો ઉડી રાતે રિઝલ્ટ આવ્યું ત્યારે, અને પતાસાને પેડા વેચાયા હતા, અને લોકોએ ઇનામો જાહેર કર્યા કે આ પત્રકારે જે લખ્યા એને. એટલે અમે સૌનો આભાર માન્યો કે ભાઈ આ તો અમારી ફરજ છે ને અમે અદા કરી. 77 પછી પણ રાયબરેલીમાં. અને સૌથી વધારે તો શું છે કે આ બધું રાજકારણ માત્ર શુષ્ક નથી હોતું. અખબારોની મોટા મોટી જે ફરજ છે, જે ધર્મ છે, અખબારી ધર્મ, જે મીડિયાનો ધર્મ, એ અત્યારે મીડિયાના ધર્મની ચર્ચા થવી જોઈએ, મીડિયાની ફ્રીડમની નહીં. ફ્રીડમ, દેર આર 2 થિંગ્સ. તમે ડીકન્ટ્રોલ કરો એક ચીજને, ઓર ઇઝ ઇટ ડીકન્ટ્રોલ ઓર ગોઈંગ આઉટ ઓફ કંટ્રોલ. સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. એટલે અત્યારે પ્રેસ કાઉન્સિલને મીડિયા કાઉન્સિલમાં કન્વર્ટ કરવાની વાત ચાલે છે. પણ જેમ આપણે જાણીએ છીએ એમ દરેક વાતમાં, દરેક વિષયમાં રાજકારણ અને રાજકારણીઓ જ નડે છે. એમનો જ્યાં સ્વાર્થ હોય મોટા અખબારોનો, તો ત્યાં આગળ એમને જ સાથ આપશે. એટલે પ્રેસ કાઉન્સિલ, અમારા ચેરમેન સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે જસ્ટિસ GN Ray. He also sometimes feels that we are helpless before the government. કે આમ કરે છે. કેવી રીતે મીડિયાનું ચિત્ર બદલાઈ ગયું છે કે આજે તમે કોઈ બી સવારે આજના કોઈ બી પેપરને ખોલીને જુઓ તો એમાં તમને સૌથી વધારે જાહેર ખબરો કઈ દેખાશે? એન્ટરટેનમેન્ટ. ટીવી ચેનલો, they are the biggest advertisers of in the media today. તમે કલર જુઓ, ઝી જુઓ, ફલાણું જુઓ, તે લોકો પહેલે પાને કલર જાહેર ખબર આપવાના સશક્ત છે, આપી શકે છે. પબ્લિક ઇસ્યુ તો અંદર જશે. They cannot afford, they may take time. Why? Because મનોરંજન, entertainment is a very big industry today. અબજો રૂપિયાની ઇન્ડસ્ટ્રી અત્યારે એન્ટરટેનમેન્ટમાં છે. પાર્ટ ઓફ ઇટ ઇઝ મીડિયા. Entertainment can become news. But I am sorry to say that today the news has become entertainment. આજે પહેલે પાને જે ફિલ્મ સ્ટારના કોણે શું કર્યું, ફલાણે શું કર્યું, એ જે ન્યૂઝ આવે છે એ બધા જો તમે જુઓ તો એમ થાય કે આમાં વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ દેટ વિચ યુ આર ડિફેન્ડિંગ નાઉ. બે છેલ્લા દાખલા દઈને હું પતાવું. એક તો અત્યારે કોમનવેલ્થ ગેમ, મોટામાં મોટી કોન્ટ્રોવર્સી એની થઈ, અને મીડિયાએ બે જ ઇલેક્ટ્રોનિક મીડિયા, ટાઈમ્સ અને પછી NDTVએ એ લોકોએ ઘણું ચગાવ્યું. ઘણું ચગાવ્યું. ઉપરથી થર્મોકોલ પડ્યું હોય તો કે સીલિંગ પડી છે, અહીંયા કોબરા નીકળો અહીંયા. હવે આ મોબોટુ કન્ટ્રી છે, આફ્રિકાના મોબોટુ કન્ટ્રીઝ છે, એ તમને આવીને એમ કે તમારામાં સ્વચ્છતા નથી, તો હદ થઈ ગઈ. અવર મીડિયા ફરગોટ કે વી આર ફાઇટિંગ ફોર ઇન્ડિયા એન્ડ વી આર વર્કિંગ ફોર ઇન્ડિયા, વી આર ઇન્ડિયન્સ. આ કારણ પાછળ એક જ હતું કે અમુક મીડિયાને ટોટલ મીડિયા રાઇટની મોનોપોલી જોતી હતી, CWGની, એ ન મળી એટલે કે અમે તમને જોઈ લેશું. ધીસ ઇઝ નો વે ટુ રન ધ કન્ટ્રી. બીજી વાત છે અયોધ્યાની. અયોધ્યામાં એક જો હવે પણ હજી એ કંઈ વાતાવરણ સુધરે, રાજકારણ સુધરે, નેતાઓ સુધરે તો વાત જુદી છે. બાકી એક સેક્યુલર આઈ એમ નોટ હોલ્ડિંગ એની બ્રીફ ફોર એની પાર્ટી. આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ઓનેસ્ટલી વોટ આઈ ફીલ. તમે એમ જુઓ કે કોમ્યુનલ કે ધર્મના નામે જો એક કોઈ પાર્ટી વોટ માગતી હોય તો એનેથી વધુ ફાયદો સેક્યુલરવાદના નામે જાય છે વોટ લેવા માટે. એનો પણ એટલો ઉપયોગ રાજકારણમાં થાય છે. અને એમાં જો તમે મીડિયા ખોલીને જોતા હો તો જે રિપોર્ટ જે લખ્યા, જે રિપીટેડલી દે વેન્ટ ટુ શોઈંગ
કે આ ઉપર ચડ્યા છે, ગુંબજ ઉપર તોડે છે, ફલાણું કરે છે. ગુજરાતની વાત આવે તો તમને ઠેક ઠેકાણે બતાવે કે આટલા રમખાણ થયા, આટલા આમ થયા. તમે કોઈ દિવસ ગુજરાતની વાત આવે તો સાબરમતી એક્સપ્રેસ બળી એનો ફોટો બતાવ્યો છે? એમાં સંયમ રાખો છો તો આમાં કેમ નહીં? એટલે એક અંગ્રેજી મીડિયા, આઈ એમ નોટ ટોકિંગ ઓફ ઇન્ડિયન મીડિયા, ઇન્ડિયન લેંગ્વેજીસની વાત જુદી છે. અંગ્રેજી મીડિયા એમ માને છે કે એ લોકો અંગ્રેજોના ફરજંદ છે, ફિરંગી છે, બીજાથી કંઈક ઊંચા છે, અને અમે વી આર રનિંગ ધ કન્ટ્રી. એન્ડ ઇટ સો હેપન્સ કે આ સંજોગોમાં ગ્લોબલાઇઝેશન પછી તમારી ને મારી માતૃભાષા, ભારતની દરેક ભાષા, વિશ્વની દરેક ભાષા ઉપર અંગ્રેજી હાવી છે. આપણે અંગ્રેજીનો વિરોધ નથી. રવિશંકર મહારાજ હતા. મહાત્મા ગાંધી બેરિસ્ટર થઈને મહાત્મા ગાંધી બન્યા, દુનિયામાં જાણીતા બન્યા, કારણ કે એમની પાસે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હતું. ઓનેસ્ટી સિવાય એ ઉપરાંત અંગ્રેજી ભાષા હોવી જોઈએ. પણ માતૃભાષા ઉપર જે સૌથી મોટામાં મોટો જે ખતરો છે, આજ પછી 5, 15, 25 વર્ષ પછી તમે જુઓ ફ્રાન્સમાં કે જ્યાં એ લોકોને અંગ્રેજીનો જવાબ આપવાને બદલે તિરસ્કાર કરતા, એ લોકો પણ ભણવા લાગ્યા છે. ધીસ ઇઝ બિકોઝ ઓફ ધી ગ્લોબલાઇઝેશન એન્ડ ધ ટ્રેડ, બિઝનેસ. મની મેક્સ ધ મેર ગો, મની ટીચિસ યુ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. પૈસા કમાવા હોય તો તમારે અંગ્રેજી ભાષા આવડવી જોઈએ. હવે ચાઇના બી સમજે છે અને ફ્રાન્સ બી. આપણે ભલે સમજીએ, ભલે જાણીએ, આગળ વધીએ, પણ માતૃભાષા જનની અને જન્મભૂમિ, અને માતૃભાષા કદી ભૂલાય નહીં. એને જીવંત રાખવાની ફરજ, ધર્મ આપણા સૌનો છે. મેં આપનો ઘણો સમય લીધો છે. અંતરંગ વાતોમાં જેમને રસ ન હોય એવી વાતો પણ કદાચ કરી નાખી છે. આશા છે કે છેલ્લી જે વાત થઈ કે ડેમોક્રેસીને જીવંત રાખવા માટે મીડિયાના પણ કાન પકડવા જોઈએ જ્યારે વખત આવે ત્યારે. એ બાબતમાં આપણો જે અધિકાર છે એ જાગૃત રહેવો જોઈએ, અને તો જ લોકશાહી અને દેશ. આજે નવી પેઢીને લોકશાહીમાં કોઈ રસ નથી. જે પહેલાં ચોરે ને ચૌટે 77માં ને બધે, હું સૌરાષ્ટ્ર ગુજરાત બધે ફરેલો, યુપી, મધ્યપ્રદેશ, બધી જગાએ, બિહાર, તો ત્યાં આગળ પોલિટિક્સમાં કોણ શું કરે છે એની ચર્ચા ચાલતી હતી. આજે તમે જ્યાં જાઓ ત્યાં માત્ર ચર્ચા થાય છે ફિલ્મ સ્ટાર્સની, એન્ટરટેનમેન્ટની, અમેરિકા શું કરે છે, ઓબામા શું કરે છે એની. ધીસ ઇઝ ધી બિગેસ્ટ ડેન્જર ટુ ધ ડેમોક્રેસી. જે પાર્ટિસિપેશન હોય નવી જનરેશનનું, એ પાર્ટિસિપેશન ઇઝ નાવ વેનિંગ. સો ઇટ ઇઝ બેટર દેટ વી જાગીએ. તમારો સમય લીધો, તમે સાંભળ્યો, કંઈક વિચારશો તો આનંદ થશે. બહુ ધન્યવાદ. થેન્ક યુ.